હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તુવેર દાળની મસ્ત મસાલા ખીચડી બનાવવાની છે. તો એના માટેની રેસીપી જોઈએ, જે આવી બનશે. તો ફ્રેન્ડ્સ, તુવેર દાળની ખીચડી માટે દાળ અને ચોખા, તુવેરની દાળ અને ચોખા બંને ધોઈને મિક્સ કરી લીધા છે. ટમેટાં સમારી લીધા છે, બટેટા સમારી લીધા છે, માંડવીના દાણા, લીંબુ, બધો જ મસાલો છે, ડુંગળી, મરચાં, આદું, લાલ મરચું, લવિંગ, લસણ અને લીમડો અને થોડી ધાણા ભાજી. અહીંયા ધીમી આંચ પર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો ચલો ફ્રેન્ડ્સ, તેલ આવી ગયું છે. તુવેર દાળની ખીચડી માટે વઘાર કરી લઈએ. રાઈ નાખી દીધી છે, જીરું, હવે હિંગ નાખવાની છે. પછી જે લવિંગ છે એ નાખી દેવાના છે. હમણાં લવિંગ તેલમાં ફૂટશે એટલે મસ્ત ટેસ્ટ આવશે. લાલ મરચું, પછી લીમડાના પાન નાખવાના છે. એનાથી વધારે મસ્ત મજાનો ટેસ્ટ આવશે. ત્યાર પછી લસણ નાખી દેવાનું છે. લીલું મરચું નાખી દઈએ, સુધારેલું. હવે નાખશું ડુંગળી. આ બધું જ 2 મિનિટ સાંતળવા દેવાનું છે, થોડું બ્રાઉન થાય ત્યાં સુધી. જુઓ, થોડું લસણ ને ડુંગળી બ્રાઉન દેખાય છે. હવે અંદર ટમેટાં નાખી દેવાના છે, સમારેલા બટેટા નાખી દેવાના છે. બધો જ મસાલો નાખીને મસ્ત ટેસ્ટી ખીચડી બનશે. મિક્સ કરી દો વ્યવસ્થિત. હવે અંદર માંડવીના દાણા, આદું અને બધો જ મસાલો નાખી દેવાનો છે. હળદર થોડી જ નાખવાની છે. હવે ધાણા જીરું, મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. પછી થોડું લીંબુ નીચોવી દેવાનું છે. પછી વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે અને દાળ ચોખા જે આપણે ધોઈને સાફ કરી દીધા હતા એ આમાં નાખી દેવાના છે. પછી ઉપર થોડું પાણી નાખી, 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. પછી એને મિક્સ કરી દેવાનું છે વ્યવસ્થિત. હવે કુકર બંધ કરી દેવાનું છે અને 4 વિસલ વાગે ત્યાં સુધી ધીમી ફ્લેમ ઉપર એને ચડવા દેવાના છે ભાતને. 4 વિસલ વાગે પછી બંધ કરી દેવાના છે. તો ચલો ફ્રેન્ડ્સ, જુઓ, તુવેર દાળની ખીચડી રેડી થઈ ગઈ છે, બની ગઈ છે મસ્ત ટેસ્ટી. હવે થોડી ધાણા ભાજી નાખી દઈએ ઉપર, એટલે સરસ મિક્સ કરી અને ખાવાની છે. ચલો હવે મિક્સ કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, તુવેર દાળની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે, મસ્ત મજાની ટેસ્ટી. અને જુઓ, એકદમ છૂટો દાણો થયો છે. તો આવી જ રીતે તમે પણ આ રેસીપીને ટ્રાય કરો. અને જો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.